હું છું શિકા, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। નસવાડી તાલુકામાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું। પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય। નસવાડીના પાલા તાલુકા પંચાયત બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો અંદાજે 80 વોટથી વિજય થયો। આ બેઠક ઉપર અગાઉ ભાજપના ઉમેદવારનો વિજય થયેલ। તેઓના નિદાન બાદ પેટા ચૂંટણી યોજાઈ। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ હતો, જેમાં કોંગ્રેસના દિનેશભાઈ લીમડભાઈ ભીલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું, વિજય નોંધાવ્યો। કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ આવ્યો। વિજય રેલી પણ કાઢવામાં આવી। ભાજપ દ્વારા હારનું મંથન કરવામાં આવી રહ્યું છે। નસવાડીથી ધર્મેશ ભીનો ધન્યવાદ। આજ રોજ સોલ પાલા અનુસૂચિત જનજાતિ બેઠકની પેટા ચૂંટણી જે યોજાઈ એમાં ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય, આખી તાલુકા પંચાયત એમની બોડીઝ બધા જ આ સીટ પર જીતવા માટે તનતોડ પ્રયત્ન કર્યો, પરંતુ અમારી કોંગ્રેસની જે બોડી છે, અમારા કોંગ્રેસના જે કાર્યકરો છે એ ઉત્સાહથી અને એમાં આ ભારતીય જનતા પાર્ટીની ગઈ વખત આ સીટ હતી એને હરાવીને એમની પાસેથી આ ખૂંચવી લીધી। અમારી પાસે અત્યારે 3 જ બેઠક હતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની, આ ચોથી બેઠકથી એટલે ચોથે ચોક પુરાયો છે। તાલુકા પંચાયત રેગ્યુલર સીટમાં આ નસવાડી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ધ્વજ લહેરાશે કે ભારતીય જનતા પાર્ટીને નસવાડી તાલુકામાંથી જાકારો આપવા છે। એ જ આપ પ્રજા માની રહી છે, એ જ વસ્તુ।